હું કાંખમાં ગાગર લઈને ત્રાંબાનો લોટો લઈને લટક મટક શટક કરતી મંદિરે જાઉં, પીપળે પાણી રેડું તો પિતૃ પાણી પીવા આવે કે ન આવે? કોમેન્ટ કરજો બેનો. મને ખોટું ન લાગે એટલે ખોટું ન બોલતા. સાચું બોલવા માટે જીગર તો જોઈએ જ. અને મારા ખ્યાલથી જો હું પીપળે પાણી રેડવા જાઉં ને તો કોઈ પિતૃ ન આવે. શું કામ એને? અરે મારા જીવતા હાવું હારાની કોઈ દી હું ખબર નથી પૂછતી, તો પછી પીપળે જઈને દીવો કરું પીઓ પિતૃ તો એમ પિતૃ આવે? અરે જીવતા પિતૃનું પૂછતી નથી તો ગયા હોય એ પિતૃ ક્યાંથી આવે? કોઈ દી ન આવે. હવે કયો આવે કે ન આવે? ન જ આવે. હકીકત તો એ છે કે જે લોકો એના મા બાપને કે સાસુ સસરાને કહેવાય ને કે હરેક જરૂરિયાત પૂરી પાડે છે, એનું ધ્યાન રાખે છે, એને કોઈ વાતથી દુઃખ ન પહોંચે એના તરફથી, અને એની સેવા કરે છે ને એને મંદિરે જવાની જરૂર નથી. સાચા પિતૃ ઈ કહેવાય. ગયા પછી તમે ગાગર નહીં હાંડો લઈને રેડો ને તોય ન આવે. અને આ એક કડવું સત્ય છે.